નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે. ધ્રાંગધ્રા કચ્છના નાના રણનું પ્રખ્યાત ગુડકર અભયારણ્ય પર્યટકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. અભયારણ્ય 7 ઓક્ટોબરના 14 જૂન સુધી પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે. ધ્રાંગધ્રાના અભયારણ્ય અને પ્રકૃતિની એક ઝલક. અહીંયા ઠંડીની સિઝનમાં વિદેશી પક્ષીઓની વધઘટ જોવા મળે છે. દર વર્ષે ઠંડીની ઋતુ શરૂ થતાં જ અહીં હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવતા હોય છે. પક્ષી પ્રેમીઓ માટે અભયારણ્ય કુદરતનો અદ્ભુત અનુભવ પૂરો પાડે છે. અનોખું આકર્ષણ ગુડખર અભયારણ્ય. આ નાના રણમાં જોવા મળતા ગુડખર એક દુર્લભ પ્રાણી છે જે ભારતમાં માત્ર આ વિસ્તારમાં જ જોવા મળે છે. વન વિભાગના આંકડા મુજબ વર્ષ 2024ની ગણતરીમાં ગુડખરની સંખ્યા 7,672 નોંધાઈ છે. કચ્છનું નાનું રણ લગભગ 4,953 ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે. અહીં વન વિભાગ દ્વારા દર શિયાળામાં નિઃશુલ્ક પ્રાકૃતિક શિબિરોનું આયોજન કરવામાં આવે છે, જેમાં પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને પક્ષી પ્રેમીઓને વન્યજીવન અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. ગત વર્ષે આશરે 12,000 પ્રવાસીઓએ અભયારણ્યની મુલાકાત લીધી હતી, જ્યારે અભયારણ્યને આશરે ₹23 લાખની આવક નોંધાઈ હતી. દર વર્ષે અહીં આવતા પર્યટકોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ વખતે રાજ્ય સરકારે અગાઉ કરતાં 7 દિવસ વહેલા એટલે કે 7 ઓક્ટોબરથી અભયારણ્ય ખુલ્લું મૂક્યું છે. અગાઉ દર વર્ષે 16 ઓક્ટોબરથી અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાતું હતું. પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન સ્થળ છે. વિદેશી પક્ષીઓ હજારો કિલોમીટર દૂરથી અહીં પહોંચે છે, કારણ કે અહીંનું હવામાન અને ખોરાકની ઉપલબ્ધતા તેમને અનુકૂળ છે. આ રણ વિસ્તાર પ્રકૃતિ પ્રેમીઓ અને ફોટોગ્રાફરો માટે અનોખું આકર્ષણ કેન્દ્ર છે. આપણે જાણીએ છીએ કે ગુજરાતના જે અભયારણ્ય અને નેશનલ પાર્ક છે એ સામાન્ય રીતે 15 જૂનથી 15 ઓક્ટોબર દરમિયાન પ્રવેશબંધી રાખવામાં આવે છે પ્રવાસીઓ માટે. ચાલુ વર્ષે ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન સાહેબના હુકમથી 7 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે નેશનલ પાર્કને સેન્ચુરી ખુલ્લા મૂકવામાં આવેલા છે. આપણા વિસ્તારની વાત કરીએ ગુડખર અભયારણ્ય, તો ગુડખર અભયારણ્ય એ ગુડખર ઉપરાંત યાયાવર પક્ષીઓ માટે ખૂબ જ પ્રચલિત છે અને સામાન્ય રીતે ઓક્ટોબરથી લઈને ફેબ્રુઆરી સુધી ખૂબ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આપણે ત્યાં મુલાકાત લેતા હોય છે અને એને જોવા માટે દેશ વિદેશના ટુરિસ્ટ અહીંયા આવતા હોય છે. આ જે વિસ્તાર છે એમાં ખાસ કરીને રેપ્ટરનું ખૂબ આપણને પ્રજાતિઓ જોવા મળે છે, એની સંખ્યા બી ખૂબ સારી હોય છે. તો રેપ્ટર્સને નિહાળવા માટે ખાસ કરીને ટુરિસ્ટ અહીંયા આવે છે. બીજી વાત કરીએ તો ગુડખર અભયારણ્યની અંદર બજાણા અને ધ્રાંગધ્રાની અંદર નરાળી ખાતે આપણી 2 ઇકો ટુરિઝમ સાઇટ આવેલી છે. અહીંયા આપણે આ શિયાળાની અંદર નેચર એજ્યુકેશન કેમ્પ કરતા હોઈએ છીએ. નેચર એજ્યુકેશન કેમ્પમાં સામાન્ય રીતે 2 દિવસ અને 1 રાતનો એક આખો પ્રોગ્રામ નક્કી થયેલો છે અને એમાં શાળાના જે વિદ્યાર્થીઓ છે એ એમાં નિઃશુલ્ક જોડાઈ શકે છે. અને આ કોઈ પણ સ્કૂલે આપણા અભયારણ્યમાં ઇકો ટુરિઝમ સાઇટમાં જો કેમ્પ કરવો હોય તો એ સ્થાનિક આરએફઓના સંપર્ક કરી શકે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.